લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે સુરતમાં મહિલાઓનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયત્ન કર્યો। લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે સુરતની જનતા શું માની રહી છે જેસીઆઈ અને આમ જનતા આપણી સાથે મોજૂદ છે તેમની સાથે ચર્ચા કરીશું કે આ વખતે તેઓ 2019માં પ્રધાનમંત્રી મોદી બનતા કોને જોવા માંગે છે, રાહુલ કે મોદી, આ બંનેમાંથી કોની પસંદગી હશે। મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે, સીધા ચર્ચાનો દોર શરૂ કરીએ કે તેઓ કોને પ્રધાનમંત્રી બનતા જોવા માંગે છે। આપ જણાવો, કોને પ્રધાનમંત્રી જોવા માંગો છો? મોદીજી, ઓફકોર્સ મોદીજી જ આવી શકે આ વખતે પ્રધાનમંત્રી તરીકે, એમાં કોઈ મત નથી, વોટિંગ પણ નહીં થવું જોઈએ, સીધી જનતાનો સીધો વોટ છે નરેન્દ્રભાઈ મોદી। કેમ, શું મોદી જ કેમ, રાહુલ ગાંધી કેમ? મોદીની કોઈ વાત આપણે છુપાવવા જેવી છે જ નહીં, એમણે દેશ માટે જે કર્યું છે પૂરેપૂરા દેશને સમર્પિત છે, એ આપણી આંખોની સામે છે। આ વખતે તો બસ નરેન્દ્રભાઈ મોદીજી। અન્ય કેટલીક મહિલાઓ, આપ જણાવો, આ વખતે લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનની સામે મોદી છે, કોણ જીતશે? મોદીજી, બસ મોદીને જ વોટ આપવાનો અને મોદી જ જીતવું જોઈએ। કયા કયા કામો તમને ગમે છે? આપ જણાવો, યુવા સૌથી વધારે કોને ઈચ્છે છે આ વખતે? નમો નરેન્દ્ર મોદી, સારા કામ કરે છે, દેશ માટે કંઈક કરવા માટે। બરાબર, રાજનીતિમાં સફળ થશે પ્રિયંકા ગાંધી? ખબર નહીં, રાહુલ ગાંધી? નહીં થાય, કોઈ થાય કે નહીં, નરેન્દ્ર મોદી થશે। બિલકુલ એક જ વાત, નરેન્દ્ર મોદી। આપ શું માની રહ્યા છો, આ વખતનો કયા પ્રકારનો સિનારીઓ છે? આ વખતે પણ નરેન્દ્ર મોદીજી જ આવશે, કેમ કે નરેન્દ્ર મોદીજીએ અત્યાર સુધીમાં જે પણ કંઈ કાર્યો કર્યા એ લગભગ જેટલા પણ કાર્યો કર્યા છે કોઈએ પણ આટલા વર્ષોમાં નથી કર્યા। દેશનું નામ આજે જે વિશ્વમાં આગળ આવ્યું છે એ ફક્ત ને ફક્ત મોદીજીને કારણે આવ્યું છે। અને હું ઈચ્છું છું કે આ 2019ની ઇલેક્શનમાં પણ મોદીજી જ બહુમતીથી આગળ આવી જશે અને પ્રિયંકા ગાંધી કે રાહુલ ગાંધીનો કોઈ ચાન્સ જ નથી કે એ લોકો કોઈ પણ એમાં ઇલેક્શનમાં ઊભા રહેવા લાયક જ નથી મારા હિસાબે તો। અને હું ઈચ્છું છું કે મોદીજી જ આવે આગળ। મહાગઠબંધન, માયાવતી, મમતા, સૌ કોઈ એક બાજુ થઈ ગયા છે ને એક બાજુ મોદી। એક બાજુ 100 લોકો હોય અને એક બાજુ નરેન્દ્ર મોદી હોય, અરે લાખો લોકો પણ હશે ને અને એક બાજુ નરેન્દ્ર મોદી હશે તો પણ નરેન્દ્ર મોદી જ આવશે આગળ, કેમ કે એમાં કોઈ શક નથી, એમની કામગીરી લોકોએ જોઈ છે અને લોકો એમને સપોર્ટ કરવાના જ છે। આપ શું માનો છો, જીએસટી, નોટબંધી કેટલા હેરાન થયા કે પછી ફાયદામાં? ઓફકોર્સ ફાયદામાં છે, કારણ કે 2 નંબરનું નાણું જે રીતે આખા દેશમાં હતું એને બહાર લાવવા માટે એમણે સારામાં સારું કામ કર્યું છે અને અનડાઉટલી કોઈ સવાલ જ નથી, દેશની જનતા બધું જોવે છે અને બધાને ખબર જ છે કે આખા વિશ્વમાં જે માણસે હકલ પડાવી છે તો ઓફકોર્સ અમારા બધાનો વોટ નરેન્દ્ર મોદીને જ જશે। અને મહિલાઓ માટે એણે બહુ જ સારું કામ કર્યું છે અને મહિલાઓને બહુ સારી રીતે। પ્રિયંકા ગાંધી પણ મહિલા છે તો કેમ નહીં? એ આખી પેઢીએ દેશ લૂંટવા સિવાય કશું કર્યું જ નથી, તો એ લેડી છે પણ એણે એ લોકો કોઈ એવા મહિલાઓને લગતા કામ નથી કર્યા। યુવાઓ સૌથી મોટી સંખ્યામાં મોજૂદ છે, યુવાઓ સાથે પણ વાતચીત કરીએ। લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું મૂડ છે આપનો, કઈ રીતે જોઈ રહ્યા છો? નરેન્દ્ર મોદી જેવા રાષ્ટ્રપ્રેમ રાખવાવાળા માણસ, અ વેરી ગ્રેટ નેશનલ લવર who is having a love for India in his heart એન્ડ ડેરિંગ માણસ, જેની આપણા ઇન્ડિયાને જરૂર છે, જેણે આપણું ઇન્ડિયાનું નામ પણ ઇન્ટરનેશનલી કર્યું છે। સો ધીસ ટર્મ ઓલ્સો મોદી, નો વન એલ્સ। કેમ પ્રિયંકા ગાંધી નહીં, રાહુલ ગાંધી નહીં, મહાગઠબંધન પણ મોદીની સામે છે? સર, દેશ પ્રેમને જો કમ્પેર કરવામાં આવે ને તો મોદીની સામે કોઈ નથી, નો વન। એમણે દરેક નાગરિકના દિલમાં પણ એ દેશ પ્રેમનો ભાવ મૂક્યો છે। તો મહાગઠબંધન સફળ નહીં થાય તમારા મતે? નહીં, કારણો ઓનલી મોદી, ઓનલી મોદી, ઓનલી મોદી, બિકોઝ અ પર્સનાલિટી, એનું નોલેજ દરેક ફિલ્ડમાં, એનો દિલથી સપોર્ટ દરેક ફિલ્ડમાં, દરેક યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં જે એમનો શું કે ફાળો છે, એના માટે મોદી એન્ડ અગેન મોદી। વી નીડ દેટ પર્સન ફોર બ્રિંગિંગ ઇન્ડિયા ઇન અપ લેવલ। આપ મહિલા છો, પ્રિયંકા ગાંધીની એન્ટ્રી કોંગ્રેસમાં થઈ છે, એ મહિલા છે, કેટલી સફળ થતી હતી? વી નીડ અ બેસ્ટ લીડર, જે લીડર હોય છે એ જ એની ટીમ હોય છે, સો મજબૂત લીડર નહીં હોય તો મજબૂત ટીમ બનશે જ નહીં। પ્રિયંકા ગાંધી કઈ રીતે મજબૂત લીડર બનશે?
નહીં બને સર, મોદીના કમ્પેરમાં નો વન. આજે અમારો પણ એ આઈડિયલ છે, સમવેર વી હેવ નોટ મેટ હિમ બટ વી વર્ક ઓન ઇટ, વી વર્ક ઓન હિઝ આઈડિયા, વી વર્ક ઓન એવરીથિંગ. વી નીડ ધેટ લીડર. જી, આપ શું માનો છો, કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રિયંકા ગાંધી એટલે માટે પણ નહીં બની શકે, કારણ કે જુઓ તમે અમેઠીમાં જ્યારે પ્રચાર કરી રહ્યા છે ને, તો એવું કહી રહ્યા છે કે જે ઝૂંપડીમાંથી અમે લોકોએ શરૂઆત કરી છે, એટલે એમના જે વડદાદા હતા ને, ઇન્દિરા ગાંધી માનો કે પછી રાહુલ ગાંધી માનો, બધા જ એક જ ઝૂંપડીમાંથી દર વખતે પોતાનો પ્રચાર શરૂ કરે છે. તો વિકાસ ક્યાં છે? ક્યાં છે વિકાસ? જ્યારે તમે નરેન્દ્ર મોદીનું જુઓ તો એમણે સ્ત્રીઓ માટે મનરેગા યોજના લાવ્યા છે તેઓ. પછી તમે દેશના લેવલ પર જુઓ તો તેઓ બેકારો માટે યોજના લાવ્યા છે. દેશના દરેકે દરેક વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને એમણે બજેટ રજૂ કર્યું છે. દરેકે દરેક શહેરને ધ્યાનમાં રાખીને તેઓ વિકાસ કરી રહ્યા છે. પછી તમે ઇન્ટરનેશનલ લેવલ પર જોવા જાઓ તો એમનામાં એક શક્તિ છે કે મારે કઈ વ્યક્તિને પસંદ કરવી, અને એના આધારે આપણે જોઈએ ઉરી અને પુલવામા, બંને વસ્તુ તમે જુઓ. આપ જણાવો, કોની સાથે હશો તમે? ઓફકોર્સ મોદીજી સાથે. તમને શું લાગે છે હમણાં જે પુલવામામાં હુમલો થયો એ રાહુલ ગાંધી હોતે તો કરી શકતે નહીં જ, એટલા માટે જ માત્ર એક જ નામ, મોદી. આપ શું માનો છો, કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રિયંકા ગાંધી પણ છે, નથી મેદાન મારતી પ્રિયંકા ગાંધી? ના, પ્રિયંકા ગાંધી નો ચાન્સ. આપણા મોદીભાઈ છે એ વેરી નાઇસ, વેરી એફિશિયન્ટ, વેરી ટોલરન્સ, અને લેડીઝો માટે જે કામ કરે છે બહુ પ્રશંસનીય છે. અને અમારો વોટ, એટલીસ્ટ લેડીઝોનો વોટ મોદી માટે જ છે. કેમ પ્રિયંકા ગાંધી સફળ થતી નથી દેખાઈ રહી તમને? એ કે એટલું બધું કંઈ કરતી નથી અને દેખાતા બી નથી એટલા બધા ફોકસમાં. મોદી જે ટ્રાવેલિંગ કરે છે એનામાં જે શક્તિ છે, એનામાં જે પાવર છે, બોલવાનું પાવર છે, અને જે કરી બતાવે છે એનો પાવર છે, એ પ્રિયંકા અથવા રાહુલ ગાંધીમાં નથી. પ્રધાનમંત્રી કોણ 2019 શકો છો? મહિલાઓમાં અત્યારે હાલ મોદીના નારા લાગી રહ્યા છે. આપ શું ઈચ્છી રહ્યા છો, કઈ રીતની સરકાર બનવી જોઈએ? સરકાર તો એટલીસ્ટ મોદીજીની જ બનવી જોઈએ કે અત્યાર સુધીમાં જે પણ કામ કર્યું છે એ લેડીઝોની ફીવરમાં નહીં પણ નાના બચ્ચાઓથી લઈને બધાને માટે જે વિચારે છે. જરૂરી નથી કે એકલું એના માટે હોઈ શકે, પણ એટલીસ્ટ લેડીઝોથી વધારે પ્રિફર એ થાય છે કે ખરેખર એ લોકો લેડીઝોને આગળ લાવે છે, અને જે પ્રોત્સાહન લેડીઝને મળવું જોઈએ એ હકીકતે એના સિવાય બીજું કોઈ જ નહીં આપી શકે. આપ શું માનો છો, કોની સરકાર બનતી દેખાઈ રહી છે તમને? અબકી બાર મોદી સરકાર. મોદીની કારણ બધાને જ ખબર છે. તમે કહો છો મહાગઠબંધન થઈ રહ્યું છે, પણ શેરની સામે મહાગઠબંધન ચાલે જ નહીં. મોદી અમારો શેર છે અને મોદી જ આવશે. અન્ય કેટલીક મહિલાઓ છે, એમની સાથે પણ ચર્ચા કરીએ. આપ જણાવો, કોને ઈચ્છી રહ્યા છો, કોની સરકાર બનતી દેખાઈ રહી છે? ઓબ્વિયસલી નરેન્દ્ર મોદીએ જે લાસ્ટ 5 વર્ષમાં કામ કર્યું છે, 70 વર્ષનો દેશનો જે ઇતિહાસ રહ્યો છે એના પરથી હવે એવું લાગે છે કે બાકીના આવતા 3 થી 4 ટર્મ, એટલે કે બીજા 25 વર્ષ સુધી નરેન્દ્ર મોદી જ દેશના પ્રધાનમંત્રી રહે એવું અમે સૌ ઈચ્છીએ છીએ. તમામ જે મહિલાઓ છે એક જ સૂરમાં મોદીના નારા લગાવી રહી છે. મોદી જ સરકાર બનાવશે એવી વાત કરી રહ્યા છે. ત્યારે તમામને એક જ સૂર છે. જેસીઆઈની મહિલા વિંગને આ તમામ મહિલાઓ છે, તમામ આપણે શપથ લેવડાવીશું કે હું મતદાન કરીશ, સૌને મતદાન કરાવીશ, દેશને મજબૂત બનાવવા માટે સૌ કોઈએ મતદાન કરવું જોઈએ. હું મતદાન તો કરીશ જ, સાથે સૌને પણ મતદાન અચૂક કરાવીશ. જોઈ શકો છો, મહિલાઓએ શપથ લીધી છે, પોતે પણ મતદાન કરશે, સૌને મતદાન કરવા માટેની પ્રેરણા પણ આપશે. પરંતુ એક સૂર જરૂર ઉઠી રહ્યો છે કે 2019માં માત્ર પ્રધાનમંત્રી મોદી. સહયોગી મુકેશ શુક્લા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.